હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતીનો પાઠ 22 બોલો એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ પાઠ 22ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. સોંડાના અંતરમાં કેમ ફાળ પડી? તો એના જવાબમાં ઓપ્શન છે એ. રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે. બી. ગોળો ખવડાવવાની વાત જાહેર થઈ ગઈ. સી. સિપાહીઓ ફરી વખત ગોળો ખાવા આવ્યાનું જાણીને. ડી. અસવારો ઊભા પાકને નુકસાન કરશે તેવા ડરથી. તો એનો સાચો જવાબ છે એ. રાજા કેદમાં નાખશે તેવા ભયના કારણે ફાળ પડી હતી. સવાલ 2. ગોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? એના જવાબમાં ઓપ્શન જોઈએ એ. આજીવન કેદની સજા. બી. 12 સાતીની જમીન અને 4 ભેંસો. સી. 12 બળદ અને 20 કળશી બાજરો. ડી. ઉપરના બી અને સી બંને. તો એનો સાચો જવાબ છે ડી. ઉપરના બી અને સી બંને વિકલ્પો. ગોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને 12 સાતીની જમીન અને 4 ભેંસો તથા 12 બળદ અને 20 કળશી બાજરો આપ્યો. સવાલ 2. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે, આ વાક્ય કોણ બોલે છે? તો એના જવાબમાં ઓપ્શન છે એ. મહારાજા વજેસંગજી. બી. જેસાભાઈ વજીર. સી. પરમાણદાસભાઈ. ડી. ભૂમલીના ગ્રામજનો. તો એનો સાચો જવાબ છે એ. મહારાજા વજેસંગજી. સવાલ 4. ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે, વાક્યમાં સોંડાનો ભાવ. તો એના જવાબ એ. ભાવનગર ખૂબ જ દૂર હતું. બી. રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય. સી. ભાવનગરના રાજા ખૂબ જ ક્રૂર હતા. ડી. સોંડો સાવ અભણ હતો. તો એનો સાચો જવાબ છે બી. રાજાના સિપાઈ ઠોસે ચડાવીને વેઠ કરાવે તેવો ભય. પ્રશ્ન 2. કારણ આપો. સવાલ 1. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા, કારણ કે. ઘોડેસવારના ગયા પછી બીજે દિવસે સોંડો માળી શિરામણ કરીને વાડીએ જવા નીકળ્યો ત્યારે 2 હથિયારબંધ ઘોડેસવાર આવ્યા. એમણે સોંડા અંગે પૂછપરછ કરી. સોંડાએ ધડકતા હૃદયે પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડેસવારોએ જણાવ્યું કે ઠાકોર વજેસંગજીએ તેમને ભાવનગર તેડાવ્યા છે. આ વાત સાંભળીને તે ચકિત થઈ ગયા અને તેમણે આગલા દિવસની વાત યાદ આવી. તેને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે. હવે ઠાકોર તેને જેલમાં પૂરી દેશે. આથી સોંડાએ ઘરવાલીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. સવાલ 2. સોંડાની વાત સાંભળી મહારાજા વજેસંગજીની છાતી ફૂલવા લાગી, કારણ કે. મહારાજા વજેસંગજી માનતા હતા કે પ્રજા પોતાના છોરું છે અને છોરુને કાંઈ દુઃખ હોય તો એ દુઃખ રડવાનો તેમને હક છે. આગલા દિવસે સોંડા માળીએ કકળતા હૃદયે ગાળો આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. પ્રજાવત્સલ મહારાજાએ કચેરીમાં ઉપસ્થિત અમીરો અને અમલદારોને આગલા દિવસની ઘટના જણાવતા કહ્યું કે આ ભોળા સોંડાએ વગર ઓળખે અમને કેવા આદરમાન આપ્યા હતા. એણે ખવડાવેલો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા અમને મહેલોની મીઠાઈ ખાતા પણ નથી આવી. આટલું બોલતા મહારાજા વજેસિંહજીની છાતી ફૂલવા લાગી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. મહારાજા વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. એનો જવાબ. એક વખત ભાવનગરના મહારાજા વજેસંગજી ઘોડેસવાર બનીને ભૂમલી ગામે સોંડા માળી નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા. એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો બોળો
એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું. એ દરમિયાન સોંડાએ પોતાની આપવીતી કહી. તેણે ઠાકોર વજયસંઘજીને ઘણી ગાળો પણ દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર ઠાકોર વજયસંઘજી પોતે જ છે. ઠાકોર સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસંઘજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિડરતાની કદર કરી અને ત્રાંબાના પતરા પર તેને જાગીર લખી આપી. આવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં બન્યો. શિકારીના વેશમાં મહારાજા વજયસંઘજી ઘોડા પર બેસી ઊભા મોલમાં ટૂંકે રસ્તેથી ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતાં એક કણબીના ખેતરનો ઊભા મોલ ચગદાઈ ગયો. આ જોઈને કણબીની ડોશીએ ઘોડેસવારને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજયસંઘજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસંઘજી ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને ડોશીના કુટુંબને કાયમની પટલાઈ તથા જમીન ઇનામમાં આપ્યા. સવાલ 3. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. તો એનો જવાબ: ઠાકોર વજયસંઘજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા. ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો. ઘોડેસવારે હાથમો પર પાણી છાંટ્યું અને ધોરિયાની લીલી ધરો ઉપર બેઠો. કોસ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું. એની વાણીમાં કડવાશ હતી. એણે રાજાને ખૂબ ગાળો દીધી, પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં. ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માગ્યું. એની પાસે વાડીએ ધાન તો હતું નહીં. એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો. પાંદડાનો દળિયો બનાવી તેમાં એને બોળો ખાવા આપ્યો. તાપમાં તપી ગયેલા ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો. જ્યારે વધારે બોળો માગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને, એમ કહીને સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો. આમ સોંડાએ અજાણ્યા ઘોડેસવારની સારી મહેમાન ગતિ કરી. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.